હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો વાગી ગયા છે 7:15 અને હવે બધા ઉઠી ગયા છે. તો હવે બધાને માટે ચા ભાખરી ને નાસ્તાની તૈયારી કરવાની છે. તો સૌથી પહેલાં તો હું બધાની માટે ચા ભાખરી કરી, બધાએ ચા ભાખરીને નાસ્તો કરી લીધો છે અને હવે 75% મેં ઘરનું કામ પણ કરી લીધું છે. બસ હવે પોતા કરવાના બાકી છે. પોતા કરીને પછી છે ને રેડી થવાનું છે, કેમ કે આજે અમારે છે ને કુળદેવી માના માટે દર્શન કરવા જવાનું છે. તો સૌથી પહેલાં તો હું પોતા કરી નાખું. સફાઈ કરી નાખી છે અને પછી બહાર જવાનું છે. તો જો મેં બધું જ ઘરનું કામ મસ્ત કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો ચલો હવે હું રેડી થઈ જાઉં. જવા માટે જો અમે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. વચ્ચે છે ને રસ્તો બહુ રફ હતો તો થોડાક થાકી ગયા હતા ને, તો જો અહીંયા રેસ્ટ માટે થોડી વાર માટે અહીંયા બેઠા છીએ કે થોડી વાર આરામ થઈ જાય. તો જો પાછળનું લોકેશન કેટલું ફાઇન છે. અહીંયા રોડ ઉપર નાની શોપ હતી પણ એ શોપ તો અત્યારે બંધ છે. તો અમે કીધું થોડી વાર માટે અહીંયા બેસીએ તો આરામ પણ થઈ જાય અને થાક પણ ન લાગે જતા. તો મને પાછળનું લોકેશન બહુ સારું લાગ્યું ને, તો પછી મેં કીધું લાવ હું થોડોક એની મારા વ્લોગમાં આને એડ કરી દઉં. તો જો મસ્ત મજાનું લોકેશન છે. તો જો થોડી વાર માટે અમે અહીંયા બેઠા છીએ પણ એનું ધ્યાન તો ફોનમાં છે અને એમાં પ્રસાદભાઈ પણ એને એમાં જોવે છે. અને હવે બસ અમે નીકળવાની તૈયારી કરીએ છીએ કે જેથી વહેલા પહોંચી જઈએ અને દર્શન કરીને વહેલા ઘરે પાછું આવી જવાય. તો બસ હવે અમે જઈએ. ત્યાં બાકડી દાદા એક નાના બેબીને લઈને બેઠા હતા. તો પછી અમે બેબીને રમાડ્યું, પરંતુ બેબી રડવા લાગ્યું. ત્યાર પછી અમે થોડું ફોટોશૂટ કર્યું. જો અમે આ ફોટા પાડ્યા. બિસ્કિટ લીધા ને પાણીની બોટલ લીધી કે જેથી અમે કૂતરાને બિસ્કિટ ખવડાવતા જઈએ, પરંતુ ક્યાંય કૂતરા ન દેખાયા. એટલે પછી અમે કીડીઓના દર જેટલી જગ્યાએ હતા એ બધી જ જગ્યાએ અમે કીડીઓને કીડિયારું પૂરી દીધું અને આ કામ કરવાની અમને ખૂબ જ મજા આવી. અને છે ને અમે અમારા માતાજીના માટે પહોંચી ગયા છીએ અને પરત પ્રસાદી લેવા માટે શ્રીફળ અને પેંડા લેવા ગયા છે. તો હું અને પ્રસાદ અહીંયા પહોંચી ગયા છીએ માતાજીના મઢે. તો આ છે અમારા વસોયા પરિવારના કુળદેવી માં ખોડિયારમાંનો મઢ. જો અહીંયા સરસ મજાની રંગોળી પણ બનાવેલી છે અને અત્યારે લોક મારેલું છે. તો પ્રસાદ ચાવી લેવા ગયો છે. પ્રસાદે પણ જો ધૂપ માટે હવન તૈયાર કરી દીધો છે અને લાકડા પણ એની અંદર સળગાવી દીધા છે કે જેથી એના દેતવા સરસ મજાને પડી જાય તો ધૂપ પણ સારો થાય. પ્રસાદીમાં પેંડા લીધા છે અને શ્રીફળ પણ લાવ્યા છે. તો જો ભરત શ્રીફળ છોલી રહ્યા છે. અમારા માતાજીના મઢે અમારે છે ને મોઢું ઢાંકીને દર્શન કરવાના હોય છે. એટલે જો અમે મોઢે ઢાંકી અને દર્શન કર્યા છે. ફાઇનલી વાગી ગયા છે 12 અને રસોઈ બનાવવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો હવે હું રસોઈ બનાવી નાખી. ફાઇનલી છે ને અમે બધા સુરેન્દ્રનગર આવી ગયા છીએ. જો હું મનીષા બેન છે ને રોટલી બનાવી રહ્યા છીએ અને બધા જમવા બેઠા છે. જમવામાં છે પંજાબી શાક છે, બિરયાની છે, દહીં છે, છાશ છે. જો બધા કેવું મસ્ત જમી રહ્યા છે. હવે તાર નથી જમવાનું? મારે. અને જો અહીંયા અમારી બચ્ચા પાર્ટી એક ડીશમાં જમીએ છે. અમારે વાસણ ન ઘસવા પડે ને એટલે એ લોકો એક ડીશમાં જમી રહ્યા છે. ઓય બચ્ચા પાર્ટી, કેવું છે જમવાનું? શાક મેં બનાવ્યું છે
ને વાગી ગયા છે 9 અને હવે જો અમે બધા મસ્ત બાર ટેરેસમાં અમે બધા સરસ મજાની વાતો કરી રહ્યા છીએ અને હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરવાનો છે. તો હવે મળીશું મારા નેક્સ્ટ વિડીયોમાં. તમને ગમ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. બાય બાય. જરૂર કરજો એમ કહેવાય.